वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 10મી જૂન 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને ખરા ભક્ત કોને કહેવાય એનું લક્ષણ બતાવી રહ્યા છે. મહારાજ અંતર્યામી છે, સર્વજ્ઞ છે, જાણે છે, જુએ છે, તપાસ કરે છે કે મારા શરણમાં આવેલો સાધુ કે સત્સંગી કેટલા પ્રમાણમાં ભક્ત થયો, એનામાં ભક્તપણું આવ્યું કે નહીં, એના ભક્તપણામાં ક્યાં કાચપ છે, એની સમજણમાં ક્યાં ખામી છે અને એની નિષ્ઠામાં આજ્ઞા પાલનમાં ક્યાં કચાશ છે, બધું જાણે છે. અને મહારાજની એવી ભદ્ર ભાવના છે કે મારે બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો છે. થોડા સમય પહેલા મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અહીંયા બેઠેલા સંતો હરિભક્તોના માટે તમારી શું ભાવના છે અને તમે કઈ પ્રાર્થના કરો છો? ત્યારે મહંત સ્વામીએ કહ્યું બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે. મહારાજની કોઈ પણ ઉપદેશની વાતો લો, એની અંદર 100 પાછળ દોરો સોંસરવો ચાલુ આવે એવો એમનો રદગત સિદ્ધાંત ચાલ્યો જ આવે છે. મધ્યના 45માં મહારાજે કહ્યું કે તમે જેટલા મારા કહેવાયા છો એમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. સત્ય સંકલ્પ લઈને મહારાજ અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા છે. મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના આ જ શુભ સંકલ્પો છે. આપણી પાસેથી એમને આ દુનિયાનું કંઈ જોઈતું નથી. એમણે ક્યારેય પણ પોતાના માટે ધન માટે લાંબો હાથ નથી કર્યો, મકાન માટે લાંબો હાથ નથી કર્યો, દુનિયાના પદાર્થ માટે લાંબો હાથ નથી કર્યો, ખાદ્ય પદાર્થ માટે પણ ક્યારેય નથી કહ્યું. ભગવાનના માટે, મંદિરના માટે, સંતોના માટે, હરિભક્તોના માટે એમણે કોઈ પણ જાતની સંકોચ કે શરમ રાખ્યા સિવાય હરિભક્તો પાસે માગણી જરૂર કરી છે. પણ એમની ઈચ્છા એટલી જ છે, આ દુનિયાનું કંઈ પણ હરિભક્ત આપે એ લઈને પણ મહારાજ અને સ્વામી આપણને નિર્વાસની કરવા માંગે છે, આપણને ભક્ત બનાવવા માંગે છે. ઘણા અવતારો થયા, ઘણા સંતો મહાપુરુષો થયા. એમના જીવનના પ્રસંગો આપણે જ્યારે વાંચીશું ત્યારે ખ્યાલ આવશે કે હરિભક્તની સ્થિતિ પણ એવી ન હોય કે સંતને કંઈ દાન દક્ષિણા આપી શકે અને એ સંત પોતાની નજરની સામે હરિભક્તનું ઘર મકાન હજારો મણ કપાસ બળતો દેખાય, ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવાય અને તે વખતે પણ
કોઈ પણ જાતની દયા ભાવના રાખ્યા સિવાય શાસ્ત્રીજી મહારાજે આશાભાઈને કહ્યું કે અમારે તો મંદિરમાં મૂર્તિ પધરાવવા માટે એના માટે 10,000 રૂપિયાની જરૂર છે, લેવા માટે આવ્યા છીએ. આમાં કોઈ ગાંડો હોય તે આવી માગણી કરે. ઉપલો માળ ખાલી થઈ ગયો હોય અને આગળ પાછળનો કઈ વિચાર ના હોય એ આવી માગણી કરે, કાં તો ભગવાન કે સંત જ આવી માગણી કરે. અને આશાભાઈએ શાસ્ત્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને કહ્યું, શાસ્ત્રી મહારાજ, તમે કહો છો મારો કપાસ બળી ગયો અને ઘર બળી ગયું, પણ સ્વામી મારી આબરૂ નથી બળી. હું વડોદરા જઈને હમણાં ને હમણાં તમને 10,000 રૂપિયા લાવીને તમને આપું છું. આવું માગવા માટે સંતનોને ભગવંતનો શું આશય એ છે કે એને દુનિયામાં ભક્ત તરીકે પ્રસિદ્ધિને પમાડવા છે, એની નામના કરવી છે. દુનિયાના પટાંગણની અંદર લાખો લોકોને સમજાવવું છે કે ભક્તપણું કોને કહેવાય, સેવા કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય. વામન ભગવાને બલિરાજાના દરબારની અંદર આવીને 3 પગલા પૃથ્વી માગી કપટ કરીને આવ્યા છે. ભગવાન હોવા છતાં પણ બ્રહ્મચારીનું રૂપ લઈને આવ્યા છે. માગણી 3 પગલાની કરી છે, છતાં પણ ત્રિલોકનું રાજ્ય લઈ લીધું અને બલિરાજાના માથા ઉપર ભગવાને પોતાનો ચરણ મૂકીને પાતાળમાં નાખી દીધો. તો પણ બલિરાજાની લેશ માત્ર પણ ભગવાનનો અભાવ કે અવગુણ નથી આવ્યો. આપણને એમ થાય કે શાસ્ત્રોમાં ભગવાનને દયાળુ કયા છે, દાતા કયા છે, કૃપાળુ કયા છે. એ ભગવાને આવું કપટ કેમ કર્યું? અને માગ્યા 3 પગલા પૃથ્વીને 3 લોકનું રાજ્ય લઈ લીધું, પાતાળમાં નાખી દીધો પોતાના ભક્તને. પણ ભગવાન વિચાર કરે છે, ભગવાન એમ કહે છે કે દુનિયાની અંદર આજે અને પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી મારું ભજન થશે, પણ મારી સાથે સાથે ભલે દાનવ કુળના એને જન્મ થયો હોય, અસુર કુળમાં એ આસુરી વૃત્તિનો ભલે કહેવાતો હોય, એ બલિરાજાને પણ મારી સાથે સાથે લોકો યાદ કરે કે દાન કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, દિવ્ય ભાવ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, ભક્તપણું કોને કહેવાય, એ સમજાવવા માટે. એમ શ્રીજી મહારાજ પણ અહીંયા આગળ વચનામૃતમાં સાચો ભક્ત કોને કહેવાય એની વ્યાખ્યા બતાવે છે, લક્ષણો બતાવે છે. કારણ કે મહારાજને માત્ર ને માત્ર કપાળમાં તિલક ચાંદલો અને ગળામાં કંઠી એટલામાં એનું ભક્તપણનો સમાવિષ્ટ થતો નથી. ભક્ત એવા નથી બનાવવા, ભક્ત એવા બનાવવા છે. ભગવાન તો દોડતા દોડતા આવીને ભેટી પડે, પણ સમાજનો નીચ, નાલાયક અને અધમ માણસ પણ એની જબાનમાંથી નીકળે શબ્દો કે ખરેખરો ભગત છે, ધન્ય છે આની ભક્તિને, ધન્ય છે આના દાન સેવાને, નિયમ ધર્મને. એવા પ્રકારના ભક્ત બનાવવા માટે મહારાજ પોતે સંતો અને હરિભક્તોની આગળ સામેથી કૃપા કરીને વાત કરે છે, તે આપણે વાંચીએ. અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘરોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર પણ ન મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ. મહારાજે આપણને આ લક્ષણો કહ્યા એટલે આપણને પણ ખ્યાલ આવે કે આપણે કેટલીક વખત સત્સંગ સમુદાયની અંદર જેનામાં ભક્તિનો ભક્તપણાનો છાંટો ન હોય અને આપણે બહુ મોટો માનતા હોઈએ. મહારાજે બતાવેલા લક્ષણો અને મહારાજે બતાવેલી ફૂટપટ્ટી એનો ઉપયોગ કર્યા વગર આપણે બાહ્ય રીતે લોકોને એમ માની દેતા હોય છે કે આ બહુ મોટો સાધુ છે, મોટો ભગત છે, મોટો સત્સંગી છે. મહારાજે કહ્યું નહીં, મહારાજે આપેલી ફૂટપટ્ટીથી માપો. આ લક્ષણો કયા એવા પ્રકારના લક્ષણો એના જીવનમાં આત્મસાત થયા છે કે કેમ? અને આ લક્ષણો આપણે જોતા નથી, એટલા માટે તો ભાલે ભરાઈએ છીએ.
ગમે ત્યાં આપણે છેતરાઈ જઈએ છીએ. એવું પણ ન થાય એટલા માટે મહારાજે કહ્યું કે તમે કદાચ તમારા મનમાં ભ્રમ રાખીને બેઠા હો કે અમે અમારા 3 દીકરાઓ સાધુ થવા માટે આપી દીધા, અમારી 5-25 એકરની જમીન મંદિર માટે આપી દીધી, અમે આટલું મોટું દાન કરીએ છીએ, આટલા વ્રતો કરીએ છીએ, આટલા એકટાણા કરીએ છીએ, આટલી તપશ્ચર્યા કરીએ છીએ, આટલા સમય ઉત્સવ કરીએ છીએ, એટલે અમારા જેવા કોઈ ભગત નહીં, તો ભગવાન મહારાજ કહે છે ભૂલી જજો. ભક્તપણું સાચું ક્યારે કહેવાય? શરીરમાં ગમે તેવો રોગ આવી થાય તો પણ શ્રદ્ધા, ભક્તિ, ઉપાસના, સત્સંગ એમાં રંચ માત્ર પણ મોડો ન પડે અને રતિવા સરસ થાય ત્યારે સમજો કે ભગવાનનો ખરેખરો હરિભક્ત છે. મહારાજે જે લક્ષણો કહ્યા એમાંનું એક લક્ષણ આપણને લાગુ પડે છે ખરું? છાતી ઉપર હાથ રાખીને તપાસ કરવાની જરૂર છે. ભગવાન અને સંત આપણને ગમે તેવા તાવે કસોટીની એરણ ઉપર ચડાવીને મોટા મોટા હથોડાના ઘા કરે તો પણ ઊંકારો કે ચૂંકારો ન થાય. એ મારો ઘાટ ઘડવા માટે મને ટીપે છે. ઘન પદાર્થમાંથી હું આકારને પામું, બ્રહ્મ સ્વરૂપી આકાર પામું, સુંદર રમણીય અલૌકિક દિવ્ય આકારને પામું અને ભગવાનના કંઠમાં બિરાજમાન થાવ, ભગવાનના કરકમળમાં બિરાજમાન થાવ, ભગવાનના ચરણ કમળમાં બિરાજમાન થાવ, ભગવાનની મૂર્તિના શિર ઉપર બિરાજમાન થાવ. એવો ઘાટ ઘડવા માટે ભગવાન મારા ઘન પદાર્થમાંથી મને ઘડે છે. ઘડવા માટે, આભૂષણ બનાવવા માટે, બ્રહ્મરૂપ ભરવા માટે, પરિશુદ્ધ અને પરમ પવિત્ર કરવા માટે મને ભગવાન આ દુઃખ આપી રહ્યા છે. આવો જે વિચાર છે એ ભક્તપણું છે. કંઠી, માળા, તિલક, ચાંદલો, પ્રાતઃ પૂજા, દંડવત, પ્રણામ, દીવો, અગરબત્તી આ બધા બાહ્ય સાધનો છે, બાહ્ય દેખાવ છે, પરંતુ આંતરિક રીતે ભક્તપણું આપણામાં આવ્યું ક્યારે કહેવાય કે ગમે તેવો દીર્ઘ રોગ આવી પડે તો પણ ભક્તિ અને ઉપાસનામાંથી મોડો ન પડે ત્યારે સમજો કે ભગવાનનો હરિભક્ત છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.